નમસ્કાર દોસ્તો, આરજે સ્માર્ટ કિસાન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત કેમ આગળ વધે અને ખેતીનો કેમ વિકાસ થાય એવો એક કાર્યક્રમ લઈ અને આજે અમે તમારી સમક્ષ આવ્યા છીએ। આજે આપણે એવી ખેતી જોવાના છે કે ક્યારે કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે આવી ઋતુની અંદર પણ આવી ખેતી થતી હશે। પોરબંદર પંથકનું મોચા ગામ અને એક ખેડૂએ તરબૂજની ખેતી કરી છે। ચોમાસા દરમિયાન આમ તો ક્યારેય તરબૂજની ખેતી જોવા નથી મળતી। સૌથી વધારે તરબૂજની ખેતી ઉનાળા દરમિયાન જોવા મળે છે અને આ એક અનોખી ખેતી પણ કહી શકીએ। આ ખેતી લગભગ મારા અંદાજ પ્રમાણે ચોમાસા દરમિયાન ક્યાંય જોવા નથી મળતી અને નજરે ચડી તો મને પણ એમ થયું કે આપણા વ્યુઅર્સ મિત્રોને પણ આ ખેતી વિશે બતાવીએ અને આ ખેતીની આગળ બધી માહિતી આપીએ। તરબૂજની ખેતી બહુ સારી ખેતી છે। અત્યારે મેં ખેડૂત પાસેથી માહિતી લીધી છે તો ખેતી છે એ ન જેવા ખર્ચામાં થાય છે। જે ઉનાળા દરમિયાન જે ખેતી થાય એના કરતાં ઓછા ખર્ચામાં થાય છે, ઓછું પાણી જોઈએ છે અને દવાનો ઉપયોગ બહુ તદ્દનપણે ઓછો થાય છે। જે ઉનાળા દરમિયાન દવાનો પણ ઉપયોગ વધારે થાય છે અને પાણીનો ઉપયોગ વધારે કરવો પડે છે અને એની સાર સંભાળ રાખવી પણ બહુ અઘરી થાય છે। તો હવે આગળની જે આપણે આની વાતોચીતો છે એ આપણે ખેડૂત પાસેથી મેળવું છું અને પૂછીએ કે ભાઈ કઈ રીતના આ ખેતી થાય છે, કયા સમય દરમિયાન આનું વાવેતર થાય છે, આની સાર સંભાળ રાખવા માટે શું શું કરવામાં આવે છે એ બધી આપણી માહિતી ખેડૂત પાસેથી લઈએ। તો ખેડૂત મિત્રો, આપણી સાથે ભીમાભાઈ કડછા છે જે ખેતરના માલિક છે, આપણી સાથે જોડાયા છે। આપણે ભીમભાઈ પાસેથી તમામ એવી માહિતી લેવાની છે કે તરબૂજના છોડનો ઉછેર કરી અને વેચાણ થાય ત્યાં સુધીની બધી જ માહિતી લેવાની છે। તો અમારા કાર્યક્રમમાં જોડાયા રહેજો અને જો હજી સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો જેથી કરીને અમારી ડિટેલ્સ તમારા સુધી પહોંચી રહે। ભીમભાઈ, અમારા કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા તો તમારું ખેતર છે, જે તમારો એરિયો છે એની ડિટેલ્સ અને તમારી ડિટેલ્સ અમારા ખેડૂત મિત્રોને આપી દો। પોરબંદર તાલુકાના મોસા ગામના અમે રહેવાસી છે, રાતડા વાડી વિસ્તાર, અને અમે અહીં તરબૂચનું વાવેતર કરીએ છીએ। ભીમભાઈ, તરબૂચની ખેતી છે એ ઓલરેડી તો ઉનાળા દરમિયાન સૌથી વધારે થતી હોય। માર્કેટમાં લોકોએ સૌથી વધારે તરબૂચ જોયું હોય તો ઉનાળા દરમિયાન, પણ આ ચોમાસાની સિઝનમાં આ તરબૂચની ખેતી તમે સૌથી પહેલા ક્યારે કરી? અમારે આજે આ વખતે 2025માં 9મું વર્ષ છે ને ઉનાળામાં અમને ભાવ ન મળતો, એને લીધે અમે આઉટ સિઝનમાં કરીએ ચોમાસા દરમિયાન। જી, અને આઉટ સિઝનમાં તમે ખેતી કરો તો ઘણી વખત એવું થતું હોય કે આઉટ સિઝનમાં ખેતી કરવાથી ઘણા એવા રોગ આવતા હોય, ઘણા એવા જે આના તરબૂજના ફળ છે એ નાશ પામતા હોય, નુકસાન થતું હોય, એવો કોઈ પ્રશ્ન બને છે તમારે? અમારે અહીં એવો તો કોઈ પ્રશ્ન નથી બનતો અને એવો કોઈ રોગચાળો પણ નથી આવતો। નોર્મલ એવો ક્યારેક પણ આવે રોગચાળો તો નોર્મલી દવાનો છંટકાવ કરીએ છીએ, બાકી કોઈ જાતની અમે દવા પણ નથી છાંટતા। અચ્છા, એટલે ચોમાસા દરમિયાન આ પાકનું વાવેતર કરવું સારું રહે કે ઉનાળા દરમિયાન કરવું સારું રહે? અત્યારે ચોમાસામાં ઉનાળા કરતાં 3 ગણે અમારે પ્રોફિટ વધારે મળે છે, એટલે અમે ચોમાસામાં અનુકૂળ વધારે કરીએ વાવેતર કરવા માટે। અને ઉનાળાનો અને ચોમાસાનો જે વાવેતરનો અને સેલિંગ સુધીનો ડિફરન્ટ છે એમાં તમને ફાયદો કયો રહે? અત્યારે ચોમાસા દરમિયાન તમે આ ખેતી કરો તો તમને ફાયદો શું મળે અને આની અંદર તમારે બસાવ કેટલો થાય? ચોમાસામાં ખેતી કરવાનો તો એક તો પાણી ન જોઈએ અમારે, હા, કોઈ જાતનું ખાતર રાસાયણિક નથી વાપરતા, દેશી ખાતર ઉપર અમે કરીએ છીએ અને દવા પણ નથી છાંટવાની। અને જે ચોમાસામાં ફળ થાય એને 60 છે 13-14 કિલા સુધીની 60 છે મોટા ફળ થાય, ઉનાળામાં અવળા ફળ ન થાય ક્યાંય। ઓકે, એટલે પૈસા અમને બહુ અત્યારે મળે ઉનાળામાં ચોમાસામાં। મતલબ કે જે ઉનાળાની ખેતી છે એમાં એક તો તરબૂચની સાઈઝ નાની થાય, પછી બીજા નંબરની વાત આવી કે રાસાયણિક ખાતરો નાખવા પડે, પાણી દેવું પડે ખેતરની અંદર અને દવાના છંટકાવ વારંવાર કરવા પડે। અને ચોમાસા દરમિયાન જે ઋતુ અનુકૂળ છે, તરબૂચના માટે ઋતુ અનુકૂળ છે, એના કારણે જે છે તે દવાનો છંટકાવ પણ ઓછો કરવો પડે છે અને રાસાયણિક ખાતર પણ નથી દેવું પડતું। અને તેમ છતાં પણ ભાઈનું કહેવાનું એવું છે કે 14-15 કિલા સુધીનું ફળ થાય છે અને ફળ અત્યારે મેં મારી નજરે જોયું છું, તમે પણ વ્યૂમાં જોઈ શકતા હશો। અને ભીમભાઈ, વાત રહી બીજી કે આપણે જે આ તરબૂજની ખેતી છે એ તમે કરો તો તમારે 1 વીઘા દીઠ અંદાજે કેટલી આવક થતી હશે આમાંથી?
એક વીઘા દીઠ અંદાજે 70,000 થી 1 લાખ સુધીના અમે 1,20,000 સુધીનું વેચાણ કરેલ છે. ઓકે, અને વેચાણ કરવા માટે કોઈ એવા વેપારી સાથે કોઈ કોન્ટેક્ટ કર્યો કે આપ રિટેલ સેલિંગ કરો છો? નહીં, આપણે હાઈવે ઉપર રિટેલ સેલિંગ જ કરીએ છીએ, ગ્રાહકને ખવડાવીએ છીએ, છૂટક ટૂંકમાં જથ્થાબંધ નહીં એમ. ઓકે, તો કોઈને રિટેલમાં લેવા હોય તરબૂચ તો એના માટે કોઈ પ્રોપર લોકેશન ખરું? આપણે અહીંયા હાઈવે ઉપર જ છે, પોરબંદર સોમનાથ હાઈવે છે, મોસા ગામ ને પેલા આવી જાય છે, શ્રીરામ હોટલની બાજુમાં. ઓકે, તો ભીમભાઈ આજે તરબૂચના વેલાનું જે બિયારણ છે એ ઓલરેડી બિયારણ તમારી પાસે હોય જ કે તમે આ બહારથી મગાવો છો? ના સાહેબ, આ પંજાબમાંથી અમે મગાવીએ છીએ, ઓર્ડર દેવો પડે. હાજી. પેલા કેશોદ આવી જાય કુરિયરમાં, કેશોદથી અમે લઈ આવીએ, 15 દી પહેલા ઓર્ડર અમારે નાખવો પડે. એનું કારણ છે પ્રાઇવેટ કંપની હશે ને આ, તો પોતાની એની રીતના જે આપણે હાઇબ્રિડ બનાવે એ રીતના બનાવતી હશે કે? હા, પ્રાઇવેટ કંપની છે, સોનામી સ્વીપ. ઓકે. F1 તાજનો પટ્ટો કહેવામાં આવે છે એને, F1 તાજનો પટ્ટો. અને આના બિયારણમાં 1 વીઘા દીઠ વાવેતર કરવું હોય તો અંદાજિત કેટલો ખર્ચો આવે એમાં? 1 વીઘામાં 75 ગ્રામના 75 થી 80 ગ્રામ બિયારણ જોઈએ. ઓકે. ને મારે આશરે 2400 થી 2800 રૂપિયામાં 1 વીઘામાં વાવેતર થઈ જાય. 2400 થી 2800 રૂપિયામાં 1 વીઘામાં વાવેતર થઈ જાય. અને અંદાજિત તમે એક છોડનો ઉછેર કરો તો એક છોડમાંથી અંદાજિત કેટલા ફળ આવતા હશે? એક છોડમાં એક જ ફળ આવે છે. એક છોડમાં એક જ ફળ આવે? છોડમાં એક જ ફળ આવે, બાકી નાના લાગે એ રહી નહીં, બગાડ. નાના ટૂંકમાં કિલા 2 કિલા થઈ જાય. ઓકે. માર્કેટમાં દીધા જેવું ન રહે. ઓકે, બરોબર. એટલે 1 વીઘામાં 2200 વેલા આવે. 1 વીઘામાં 2200 વેલા? 2000 થી 2200 વેલાનું બીજ વાવેતર કરી શકીએ આપણે. ઓકે, અને આ ખેતી માટે જો કોઈ પણ બીજા ખેડૂત મિત્રોને માહિતી જોતી હોય તો તમે માહિતી પ્રોવાઈડ કરી શકશો? ઓકે. તો મિત્રો, જો કોઈ પણ મિત્રોને આ તરબૂચની ખેતીની માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર ભાઈનો મોબાઈલ નંબર શો થતો હશે. અને જો કોઈને પર્સનલી તરબૂચ ખાવા માટે લઈ જવા હોય તો પણ નીચે ભાઈનો કોન્ટેક્ટ નંબર શો થતો હશે, તો કોન્ટેક્ટ કરી અને તમે આવી શકશો. આ અંદાજિત નવરાત્રી સુધી કદાચ મારા અંદાજ પ્રમાણે હજી રીસેલિંગ ચાલુ રહેશે. નવરાત્રી આસપાસ સુધી તો હજી ચાલુ રહેશે ને? દર વખતે જન્માષ્ટમી પછી ચાલુ કરી દઈએ, જન્માષ્ટમીને 1-2 દિવસ જાય એટલે કે નવરાત્રીની શરૂઆત સુધી અમે અહીં હોય છે. અને તમારા તરબૂચ ખાવા માટે સ્પેશિયલી લોકો ક્યાંથી આવે છે? સ્પેશિયલી તો અહીં બહુ જ ફેમસ થઈ ગયા છે, મીઠાશ એટલી છે. પોરબંદર જિલ્લો, જુનાગઢ જિલ્લો, પછી આમ દ્વારકા જિલ્લો, ખંભાળિયા ડિસ્ટ્રિક્ટ, જામનગર, અમદાવાદ, ગીરમાંથી આવે છે. ઘણા બધા લોકો આવે છે ખાવા. સ્પેશિયલી ફોન કરે કે કેદી પાક પડશે તમારે, તો અમે એ સમયમાં આવીએ. વાહ. ખાસ તો મિત્રો, આ જે ઋતુ છે આ ઋતુમાં કોઈ તરબૂચ ક્યારે જોયા જ ન હોય એમ કહી શકાય. કારણ કે આ અમારા ખેડૂત મિત્રએ છે તે નવી પહેલ ઊભી કરી અને નવી શરૂઆત કરી છે આ તરબૂચના વાવેતરની. અને આનો જે અત્યારનો જે ટેસ્ટ છે એ ટેસ્ટ પણ એક અનોખો ટેસ્ટ મળે. અને તરબૂચની સાઈઝ છે, તમે સાઈઝ જોવો ને તો પણ એક તમને અલગ આખો અંદાજ આવે ને અલગ ફીલ થાય. એટલે તરબૂચ ખાસ ખાવા લાયક તરબૂચ થાય છે. અને હું જ્યાં સુધી અનુભવી છું ત્યાં સુધી આ તરબૂચની અંદર દવાનો ઉપયોગ સદંતરપણે હાવ માઇનોર સ્વરૂપમાં થાય છે. ઇન કેસ બહુ જરૂર પડે તો જ દવાનો છંટકાવ. ભીમભાઈ, દવાનો છંટકાવ ક્યારે કરવો પડે? હાવ તમારે જ્યારે જરૂર પડે ત્યારે દવાનો જરૂર સૌથી વધારે ક્યારે પડે? દવાનો જરૂર સાહેબ એમ માનો કે વહેલો 35 દિવસનો થાય છે વાવેતર પછી, એ પછી એમાં ફળ લાગવું ચાલુ થાય. તરબૂચનું ફળ લાગે એટલે અડધા કિલા કે કિલાનું ફળ થાય ત્યાં સુધીમાં કદાચ બહુ શ્રાવણ મહિનામાં ગરમી પડે, તપ ને ગરમી, તો નોર્મલ ઈયળ આવે. એ ઈયળ તરબૂચની બગાડ ન કરે એ માટે નોર્મલ એવી દવા છાંટવી પડે. બાકી કોઈ જાતની અમે દવા છાંટતા નથી. એક રીતે જો કહીએ તો ઓર્ગેનિક પણ કહી શકાય, પણ જરૂરિયાત મુજબ જો ઇન કેસ જરૂર પડે તો કદાચ એકાદ છંટકાવ દવાનો કરવો પડે. પણ ઉનાળા દરમિયાન તો સ્પેશિયલી કેમિકલનું ઘર પણ આપણે કહી શકીએ. અને આજે ચોમાસાનો જે આપણો પાક છે એ બહુ સારો પાક આવે છે. આપણી સાથે બીજા એક ખેડૂત મિત્ર પણ ઉપસ્થિત છે, એજ્યુકેટેડ ખેડૂત લાગે છે. તો ખેડૂત ભાઈને આપણે પૂછીએ, આ ખેતી વિશે તમારી ડિટેલ્સ કેટલીક છે? ઘણી બધી ડિટેલ છે. આ ખેતી જે ઉનાળા દરમિયાન ઘણા લોકો કરે છે, ચોમાસામાં ખૂબ જ ઓછી ખેતી થાય છે આની. જે આ વિસ્તારમાં જ કરે છે, જે 7-8 ખેડૂત છે જે દર વર્ષે
10 વર્ષથી મને ખબર છે, 10-11 વર્ષથી આ ખેતી કરે છે. ને આ તરબૂચની એટલી બધી મીઠાશ થાય કે ક્યાંયથી લોકો લેવા આવે સ્પેશિયલ. ને ઉનાળા કરતા આ ઋતુમાં જે ચોમાસામાં જે ખેતી થાય છે તરબૂચની, તેમાં ખેડૂતને ઘણો બધો ફાયદો થાય છે. બમણું ઉત્પાદન મળે છે. જે ઉનાળાની ખેતીમાં મળે એથી 3 ગણું ઉત્પાદન મળે છે. ને તરબૂચ એકદમ મીઠાશ, એટલે એકવાર તમે ખાશો એટલે બીજી વાર અહીંયા લેવા આવશો. વાહ. તો મિત્રો, તમે જે ડિટેલ્સ જોઈ એ પ્રમાણે તરબૂચની ખેતીની માહિતી મેં તમને સમગ્ર પ્રકારે આપી છે. અને એમાં જો ક્યાંય પણ કચાશ રહી જતી હોય અને તમારે કોઈ પણ માહિતી જોતી હોય તો ભાઈનો નંબર પણ મેં આપેલો છે. તો ભાઈનો કોન્ટેક્ટ કરીને તમે તપાસ પણ કરી શકો છો કઈ રીતના ખેતી થાય, અને જે કોઈ પણ મિત્રોને બિયારણ લેવું અને કઈ રીતના ખેતી કરવી, બધા જ તમારા પ્રશ્નોનું સોલ્યુશન અમારે ભીમભાઈ આપશે. અને જો કોઈને સ્પેશિયલી તરબૂચની ખરીદીમાં આવવું હોય તો પણ ભીમભાઈનો કોન્ટેક્ટ કરી શકે છે. અમારા કાર્યક્રમમાં જોડાયા એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. અને હજી પણ જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. ખાસ કરીને અમારા આવનાર વિડીયો, ખેડૂત લક્ષી વિડીયો અને ખેતી કેમ વિકાસ પામે એ લક્ષી વિડીયો આવશે. તો ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લ્યો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી આપને મળતી રહે. જય માતાજી.